અમે આવી ગયા છે ભાઈ તો હવે લઈને જશું સીધા ખેતર અને કદાચ બીજું કંઈ કામ હશે તો આપણે જશું આપણે બીજું બજારમાં સાધન સામગ્રી જે લેવાની હોય છે તો આપણે સામાન લઈ લીધો છે જે આપણે જવાનું છે આજે ખેતરમાં તો એના માટે પ્રોગ્રામ બનાવવાનો છે ખાલી દિવસ છે આજે એના માટે તો હું આવ્યા છે સુમિતભાઈ આવ્યા છે ગાડો આવ્યા છે તો હવે કઈ જવાનું છે મારા ભાઈઓ હવે આપણે બજારમાં જઈશું બધું સામાન લેવાનું છે બરાબર પછી આપણે ડાયરેક્ટ ખેતર નીકળવાનું છે ઓકે માય બ્રો તો મજા આવશે જોતા રહેજો આખો બ્લોગ હજુ તો બીજા બધા આપણા ભાઈઓ આવવાના છે એ ડાયરેક્ટ માછીપુરા ખેતર ડાયરેક્ટ ભેગા થશે આપણે અમે સામાન લેવા આવ્યા છે દિલકેશભાઈ રાણા મહિલા તો અમે ફરી રહ્યા છે સંખેડા અમારી સંખેડા સિટીમાં તો ટ્રાફિક જામ થઈ ગયું છે સંખેડાનો નાનો રસ્તો છે એના હિસાબે ટ્રાફિક થતું રહે છે અમારા ભાઈ આર્યા ગાડીમાં બેઠા છે કદાચ નહીં દેખાયા હોય અમારા ફ્રેન્ડ મિત્ર પપ્પાભાઈ ક્રિકેટર હતા ને હવે અમારું સંખેડા તમે દેખી રહ્યા છો લવ સ્ટડી ફટાકડાની દુકાનો ચાલુ રહી છે તો હજુ બીજી સાધન સામગ્રી લેવાની છે તો અમે આવી ગયા છે જ્યાં અમારા સુમિતભાઈનું પ્રોગ્રામ થવાનો છે એ લેવા આવ્યા છે જગ્યા તમે દેખી શકો છો પણ જગ્યા અંદર બતાવી નહીં શકું હું તો ચાલો સુમિતભાઈનું સામાન લઈ લીધું છે તો સુમિતભાઈના હાથમાં છે એમનો સામાન હાર્યો તો આપણે જઈશું હવે પાછા હવે કઈ જવાનું છે મારા ભાઈઓ હવે આપણે આ બધું આમાં નાખવાનું બધો સામાન લેવા જઈશું તમારા હર્ષભાઈના પડોશી હતા આમ તો ગમે તે तो हम आ चुके हैं पहाड़ी वाले रास्ते से जा रहे हैं हम उतर चुके हैं ऐसे उतरना नहीं था यार अरे रास्ता बहुत डेंजर है भाई नहीं ऐसे में क्या है आप एकदम से उतर जाते हो तो गिर सकते हैं नहीं गिरेंगे ये तो हमारे रोजिंदा वाला रास्ता है तो कोई दिक्कत नहीं होती तू झाटका ना તો મિત્રો આવી ગયા છે અમે ખેતરમાં ને હવે જઈશું હવે આ જઈએ છે બધું સામાન લઈને ત્યાં આગળ આપણા ફ્રેન્ડનું બધું ત્યાગ કરીએ છીએ અમારા ફ્રેન્ડ એટલે કે અમારા ભાઈ જયમીનભાઈ છે ગટુભાઈ અને સંપૂર્ણ ખેતર છે અહીંયા તો આવી ગયા છે અમે હવે ત્યાં બધા ગામમાંથી બધા આવે છે બધા અહીં ભેગા થશે બધાને કાર્યવાહી ચાલુ બધાને ઇન્વિટેશન આપી દીધું છે આપણા સુમિતભાઈ તરફથી બધું છે આજે એમની ખુશીમાં એમની ખુશીમાં અમે આજે ખુશ છીએ દિવાળી બોનસ આવ્યું છે પાર્ટી કરાવી દઉં મેં તો નિખિલ આવવાનું જ કેવું નિખિલ બી આવશે નિખિલ ને તો મોટા ભાઈ બી આવશે એવું છે તો કાલુભાઈ નિખિલ આવશે શંભુ આવશે ગટુ આવશે અને બીજું કોણ છે બસ જે આપણે 3 જણ છે બીજા એક વિદ્યાનગરથી મહેમાન આવ્યા છે ચીકુ આ ચીકુ છે શું કહો છો સુમિતભાઈ આ ચીકુનું ઝાડ છે તો આ ચીકુનું ઝાડ છે અમારા ભાઈઓ દેખી શકો છો કદાચ દેખાતું હોય તો તમારા કેમેરામાં ઝાડ છે આ રહ્યા ચીકુ એની બાજુમાં લીંબુ છે એની બાજુમાં આ લીંબુનું ઝાડ છે બાજુમાં કેળા અને આ કેળાનું ખેતર છે દેખી શકો છો ત્યાં સામે આંબો છે પછી બોર છે બધું જ છે ખેતરમાં આવેલા તમારે મજા જ કઈ અલગ છે તો અમારા ભાઈ સુમિતભાઈ દિવાળી હોય કે ધૂળેટી હોય કે પછી કોઈ બી પ્રસંગ હોય તો અમારા ગામમાં માછીપુરા આવીને મનાવે છે તેમને બહુ મજા આવે છે ખૂબ આનંદ ઉઠાવે છે અને શું ફીલ થાય છે તમને બસ આવું ગામડામાં આવવાનું રહેવાનું ખાવાનું પીવાનું બહુ મજા આવે છે અને સિટીમાં સવારથી નોકરી સાંજે ઘરે એવું જ થાય છે અહીંયા ગામડામાં આવીએ તો આવું બધું એન્જોય કરવાની બહુ બધા જે જૂના મિત્રો છે અમે બધા ભેગા થઈએ છીએ તો બહુ મજા આવે છે ફેમિલી જેવું ફીલ થાય છે અમને બરાબર છે ને આવશે તો જ થશે તો હજુ કોઈ આવ્યું નથી કામ છે પણ પહેલા આવી ના રહ્યા હતા તો લાકડા હોય ભરી ગયા બધા હમણાં સળગાઈ દઈશું તો પછી બધું ઓલવાઈ જશે એકદમ મુકાઈ જશે
તો મને કદાચ ખ્યાલ આવી ગયો હશે કે આજે અમે શેનો પ્રોગ્રામ કરવાનો છે. આ જાડી છે એની. લાસ્ટ ટાઈમ બી અમે ગયા વર્ષે બી કર્યું હતું. એ ટાઈમે આપણે બ્લોગિંગ નથી ચાલુ કર્યું, પણ આ વર્ષે બ્લોગ ચાલુ થઈ ગયું છે. બહુ સારી વાત છે. એ ટાઈમે આપણે રીલ્સ બનાવી હતી મારા ખ્યાલથી. હા, રીલ્સ બનાવી હતી, ઇન્સ્ટાગ્રામ પર બી મૂકી હતું. વાય અમારા ભાઈ આવી ગયા છે, બંટી પટેલ. શું કહો છો? અમારા ખાસ મિત્ર છે વિદ્યાનગરના, તો આવ્યા છે. વાત કરતા હતા આપણે વિદ્યાનગર થી આવવાના છે. આ ભાઈ છે, એ આવી ગયા બહુ છે. મોટી હસ્તી છે. સિલ્વર ફોઇલ લઈને ચપ્પુ લઈને આવી ગયા છે. તો હા ભાઈ, નિખિલભાઈ આવી રહ્યા છે. એમની એન્ટ્રી થઈ ગઈ છે ખેતરમાં. અમારા ભાઈ નિખિલભાઈ બી આવી ગયા છે. કયો હતો નિખિલ? ઘેર. એવું છે. તો હમણાં બીજા બધા કઈ ગયા? બસ હવે કાલુભાઈ એકલા જ છે, કેટલો છે દેખાતા નહીં હજુ. બરાબર છે. તો હવે અમારા ભાઈ બંટીભાઈ જાય છે ઘરે, કંઈ કામ છે બધું સાધન સામગ્રી લેવા, અને આપણો મોબાઈલ ડિસ્ચાર્જ થવાની તૈયારી છે, એટલે ચાર્જમાં મૂકવા માટે અમારા ભાઈને બંટી પટેલને આપીશું. બરાબર બ્લોગ બધું પૈસા આવે તો મોબાઈલ લઈએ નવો. અને મોબાઈલ ઘરે જશે એટલે આપણે બ્લોગ ઉતારશું અમારા સુમિતભાઈના મોબાઈલમાં. તો મોબાઈલ જાય છે, બાય બાય. તો આપણે રહેજો બ્લોગમાં, તમે જતા નહીં.